શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। घणी वार संजोग આજે 15 દી પહેલા ખબર નહોતી કે આપણે બધા આ રળિયામણું અમારું આ માધવ ફાર્મ છે. હજી નામ તો મારા આરાધ્યન સગુને રાખ્યું છે, બા આનું નામ માધવ ફાર્મ. એટલે આજે આયે મેરે નંદન નંદન કે પ્યારે ઓચિંતાનો પ્રોગ્રામ થઈ ગયો. ઓચિંતાના બધા યુગલ સ્વરૂપે આવ્યા અને મારા ઉપર વલ્લભની કૃપા કેવી કે આજે આ ખેતરમાં ઘઉં થાય, બાજરોય થાય અને મારા પ્રભુ અહીંયા આનંદથી બિરાજે. અને ક્યારે રાજી થયા? આજે તમે બધા યુગલ સ્વરૂપે આવ્યા. તો આજે વૈષ્ણવ ન આવે ને ત્યાં સુધી જમીન વાંજણી, પણ વૈષ્ણવ આવે ને આ લીધું ત્યારે 15 દીમાં અહીંયા 500 વૈષ્ણવ આવ્યા હતા અને જે ને વહુજી બે પધાર્યા હતા. પછી અમે પેલા બાનું આપ્યું હતું, વૈષ્ણવ આવ્યા, બધાએ પ્રસાદ લીધો, જે પધાર્યા, પછી પૂરા પૈસા આપ્યા હતા. હવે અત્યારે મને ક્યારનું એવું થતું હતું કે બધાને બોલાવવા છે, પણ બધાનો મેળ ક્યારે પડી મને નથી ખબર, પણ અઠવાડિયામાં આપણો મેળ પડી ગયો. આ બધું વલ્લભની કૃપા વિના શક્ય નથી. આજે માનો કે નક્કી કરીએ ને મારી જ તબિયત બગડે કે આમને કાંઈ ભલે અવાજ સાવ બેસી ગયો છે, સાંભળવું કોઈને ગમે નહીં એવું, પણ આ વાતાવરણ અહીંયા તો સવારે મોર પણ આવે છે ને, મોર એવા આવે, કોયલ, પોપટ, સવારે આવીએ ત્યારે અહીંથી અમને જવાનું મન ન થાય. અને અત્યારે આપણે ગાડીમાંથી ઉતરા તો કેવો તડકો લાગતો હતો. મને એમ થતું હતું આ બચારા મારા વૈષ્ણવ આવ્યા અને અરે રે આવી બધી ગરમી, પણ અહીંયા આવ્યા તો જરાય ફીલ એવું થાય છે કે ગરમી છે. નેચરલ બધી હવા અને ઓલો ચૂલો છે ત્યાંના રોટલા અને આ ઘરના શાકભાજી. તો જુઓ આ બધું કૃપા વિના શક્ય નથી. અને એમાં પાછા હોળીના દિવસો. હવે હોળીમાં તો જે કહેવું હોય એ બધાને કહેવાય, ઠાકોરજીને કહેવાય તો બીજાને તો કહેવાય જ ને. આજે અમે કીર્તન ગાયું એમાં છે કે તું અમારી યાર હું હોશિયારી કરસ, ઠાકોરજીને ગોપીઓ કહે છે. એ કે આટલા અમે છીએ, કોઈને 2 બાપ છે, તારે 2 બાપ. જો વસુદેવજી અને નંદ બાવા, પ્રાગટ્યથી વસુદેવજીને ત્યાં, મોટા ક્યાં થયા? નંદ બાવાને ત્યાં. હવે એ કે મને તો એ નથી સમજાતું, અષ્ટ સખા કહે છે કે કોઈને ભાભીને 5 પતિ હોય, હવે દ્રૌપદીને 5 પતિ. હવે તારા તો કુટુંબના કઈ વખાણ ન થાય, પણ છતાં અમે તારી આ સંબંધ એટલે રાખીએ જ કે અમારો પ્રાણ તું છે, અમારું સર્વસ્વ તું છે. અને ઠાકોરજીને આ જો હવે 2 દિવસ પછી પાછા ઠાકોરજી સ્વામી અને આપણે પાછા નોકર. ઠાકોરજી શેઠ, આપણે દાસ. અત્યારે આપણા મિત્ર, આપણા સખા, આપણા ભાઈબંધ. તમે સખાનું ઊંધું કરો શું થાય? તો અત્યારે પ્રભુ આપણે જે કહેવું હોય ને બધું કહી દેવાનું. કારણ શું છે? ખાસ છે. આપણે ભણતા હોય ને પછી કાંઈ એવી વાત હોય ને તો ઘરમાં ન કહીએ, પછી બેન હોય ને એને ન કહીએ, આપણી ભેગો ભાઈ આપણી યાર કોલેજમાં હોય તોય ન કહીએ, પછી ધીમેકથી ને બા હમણાં અડધો કલાકમાં આવું મારી બેનપણીને ઘરે જઈને. હવે એને જ્યારે આ બધું કહી દઈએ ત્યારે એમ થાય હાશ આપણે એકલા નથી. એકલા ન હોવાની જે પ્રતીતિ કરાવે મિત્ર. મિત્રમાં ઈત્રની જરૂર નથી. ઈત્ર તમે છાંટો ત્યારે સુગંધ આવે, મિત્ર મળ્યો ત્યારની તમે સુગંધી જ હોય, તમારે ક્યાંય જવું પડે નહીં. આ મિત્ર. અને અત્યારે આ 40 દિવસ ઠાકોરજી આપણા મિત્ર એવા રંગ, અબીલ, ગુલાલ, ચંદન, ચોવા તમે જુઓ તો એવા ભરી દે, એવા છાંટી દે કે એ 40 દિવસ પ્રભુએ આપણને ભરેલા એ ભરપૂરમાંથી આપણે ક્યારેય સુકાતા જ નથી. પ્રભુના ઉત્સવો, મનોરથો, રસ, જે એક વાક્ય સરસ કીધું,
રસથી રાસ સુધીની યાત્રા એ જીવન. હવે કયો રસ? તો આપણા બધાની અંદર જો રસ કેટલા જાતના, માધુર્ય રસ, તુરો રસ, ખારો રસ, મીઠો રસ, પણ આપણા ઠાકોરજીનો રસ કયો છે? માધુર્ય રસ. હવે તમે જુઓ, જેને એક જણે પ્રશ્ન પૂછ્યો કે જે હું પેલા રૂપાલય ચાલીને જતી હતી, પેલા અંબાજી ચાલીને જતી હતી, બ્રહ્મ સદન હોવા છતાંય, ઇન સ્પાઇટ ઓફ બ્રહ્મ સંબંધ લીધું હોવા છતાંય જે મને એ બધું ગમતું હતું. મેં ઊભા સોમવારે કર્યા છે. હવે આપણા જેવાને તો એ ખબર ન હોય કે ઊભા સોમવાર શું. એટલે જે મેં પૂછ્યું કે હે શું કર્યું છે, એ કે ઊભા સોમવાર. એ કે કોલેજમાં હતા ને તો મારી બાઈ અમને બ્રહ્મસદન તો 5-6 વર્ષના ત્યારે અપાવી દીધું. હવે બેનપણીઓ 50 વર્ષની વાત છે, તમે ને હું બધા 50 વર્ષ પહેલાના જ છીએ. એ કે બેનપણી એવું કીધું, હારો વર મેળવવો હોય ને તો ઊભા સોમવાર કરાય, મૂંગા કરાય, સાંકરિયા કરાય, ભાખરિયા કરાય. એ કે ઊભા એટલે શું? એ કે સવારે સૂર્ય ઉગે ત્યાં ઊભું રહેવાનું અને રાત્રે સૂર્ય આથમે ત્યાર સુધી પાણી નહીં પીવાનું, તમારે પછી જળ લેવાનું. એ કે એ કર્યો છે. પછી બધું કરી અને એને જે છેલ્લે કીધું ને તમારા મારા બધાના કામનું છે. જે હવે હું ક્યાંય અન્યાશ્રય નથી કરતી. હવે હું મારા ઠાકોરજી સિવાય ક્યાંય જતી નથી. જીરાજ, હવે મને મારા પ્રભુની લીલા, ધામ, સ્વરૂપ, વ્રજ, ગિરિરાજજી, યમુનાજી, ગૈયા, બછરા, વ્રજવાસી, કુંજ ને કુંજ, સરોવર, આ બધા સિવાય સેમાય મને રસ નથી. તો હું શું કામ ભટકી? બ્રહ્મ સંબંધ લીધા પછી હું ભટકી શું કામ? જે જવાબ આપ્યો ને બધા સાંભળો. સરસ બેન, તું પેલા બધા રસ ચાખી આવી ને, તુરોય ચાખી આવી, કડવોય ચાખી આવી, તીખોય ચાખી આવી, મોળોય ચાખી આવી, ખાટોય ચાખી આવી. ક્યાં હવે ક્યાં આવી? માધુર્ય રસમાં. હવે તને કોઈ એમ કે હાલો રૂપાલ હાલતા તું જાય, એ કે વાલા વાલા હવે રૂપાલનું નામ એ ન લો. હવે તને એમ કે હાલો અંબાજી હાલતા તું જાય, મારા વાલા હવે નહીં. હવે તને આની સમજણ પડી કે આ બધા રસ જે ના ચાખ્યા હોત ને, સિદ્ધિ અહીંયા આવી હોત ને, તો તને અહીંથી ઘડી ઘડી ત્યાં જવાનું મન થાય. એટલે ઠાકોરજીએ તારા ઉપર કૃપા કરી, વલ્લભ તારા ઉપર વર્ષા, યમુનાજીએ તારા ઉપર અમીર દ્રષ્ટિ કરી અને તારા ઉપર તારા માથે બિરાજતા તારા ઠાકોરજીએ પોતે સર્વસ્વ સમર્પણ કર્યું. ઓલી છોકરી કે મને એનું સમજાણું, આપણે સર્વસ્વ સમર્પણ કરીએ છીએ, ઠાકોરજી આપણને થોડું કરે. એ કે ઠાકોરજી કરે છે. આજે 56 ભોગનો આરોગનારો તું રોટલાનું શાક ધરાવે તો ખાઈ લે છે કે નહીં? હવે તે ઠાકોરજીનું માયનું, ઠાકોરજી તારું માયના. કોને જતું કર્યું? એ કે હા. એ કે કસ્તુરી તિલક અને હીરા મોતી માણેક પરવળથી કરેલા શ્રૃંગાર એ તારી આંઠાના માળા પહેરે છે કે નથી પહેરતા? એ કે હા. હવે તે ઠાકોરજીનું માયનું, ઠાકોરજીએ તારું માયનું. જે તો બહુ સરસ કહ્યું તું, મને તો એટલું બધું યાદ નથી. તો ઠાકોરજીએ તને સર્વસ્વ સમર્પણ કરી દીધું કે સાંભળ, તું કેમ હું કરીશ, હું કહું એમ તારે નથી કરવાનું. એનું કારણ શું? પહેલી જ વાર વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરીને જે વૈષ્ણવ દીધા, એ વૈષ્ણવ બહાર આમ આવીને બેઠા. વલ્લભ અંદર પધારી ગયા. અડધો કલાક થયો ને વલ્લભ બહાર પધાર્યા હાથ ખાસા કરવા. અરે વૈષ્ણવ કહાં બેઠા છો? ચાંપીજી હાથમાં લઈને. ઓલા વૈષ્ણવની આંખમાં અશ્રુની ધારા. જીરાજ, તમે મને ત્રિલોકનો નાથ તો પધરાવી દીધો, તમે મને કાનુડો તો આપી દીધો, પણ આની સેવા કેમ કરવી? પછી દોષ પડશે તો, પછી ઠાકોરજી અમારા ઘરેથી વયા જશે તો. વલ્લભે જવાબ કેટલો સરસ આપ્યો ખબર છે? સાંભળ, તને ઠાકોરજી પુષ્ટ કરી દીધા ને ત્યારે કરોડો મારા રોમ રોમમાં કરોડો ગોવર્ધન રાય છે, એમાં એક લીલાના ઠાકોરજી આમ તમે ખાલી એક આમ ખેંચો તો ખરા મારા વાલા, જીવ નીકળી જશે. આ વલ્લભે આ પધરાવી દીધા છે. અને ત્યારે
મેં ઠાકોરજીના કાનમાં કહી દીધું, મારા વાલા, તમને જેના ઘરે પધરાવું છું એના દોષ સામું જોશો નહીં. એ કેમ કરજો, તમે કયો એમ કરવાનું. એનું આજે આપણને એમ કે ઠાકોરજી કે આજે મને 4 મીઠી સામગ્રી 4 ખારી, આમાં આપણે કેટલા ધર્યા? સાચું કેજો, સાચું કેજો. આપણે શું કહીએ? પાછા પધરાવી દેવા પડશે, આ આપણું કામ નહીં. એટલે ઠાકોરજીને આપણું સામર્થ્ય ખબર છે. કાલે જે એ જ કહ્યું કે ઠાકોરજી સાનુભાવ જતાવે ને તો આપણે બધાને ગોપીની જેવું અભિમાન આવી જાય, એટલે ઠાકોરજી અંતર્ધ્યાન થઈ જાય. એટલે સમજીને ઠાકોરજી કળિયુગમાં જતાવતા નથી. પણ તમે માર્ક કરજો, તમે મૂંઝાઈ ગયા હો, તમે ગભરાઈ ગયા હો, તમને એવું થાય કે અરે હવે આમાંથી નીકળવાનો રસ્તો નથી, અને એટલો સહજ રસ્તો કાઢી દે, ત્યારે તમારે સમજી જવાનું તમારા માથે, તમારા ઘરે બિરાજતા, તમારા તન મન ધનથી સેવાયેલા તમારા ઠાકોરજીને તમારી ચિંતા તમારા કરતા વધુ છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન. આ મારો અનુભવ નથી એકલીનો, તમારા બધાનો હશે. અને છતાંય કોઈને સખડી ધરવાનું કહીએ શું કે પહોંચાય નહીં. આપણે પૂછીએ કેટલા થયા? 65. હવે કેટલા જીવવાનું? ઈલાબેન એવી થોડી ખબર હોય. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ઘનશ. કેવી ગાવાની મજા આવી, કેવું સમજીએ છીએ. પણ છતાં એમ કઈ સખડી ધરાવો. ઈલાબેન તમને ખબર ન પડે એમાં અમારે કેટલી જવાબદારી, કેટલું એડજસ્ટ કરવું પડે. જે દાખલો આપ્યો તો એ કે એક બેન હતા ને, એનું કાયમ એમ કહો કે હવે 30 વર્ષથી ને તમે આ દૂધઘર ધરાવો છો, હવે તમે આ સખડી ધરાવો. એ બેન દર વખતે જે મારે સવારે મેળ જ ન પડે, મારા મિસ્ટરને એવો બિઝનેસ છે, મારા દીકરો ડોક્ટર છે, મારી વહુ સીએ છે, મારે આમ છે. એ કે સાચી વાત. હવે એ બેનને બ્લડ કેન્સર થયું. શું થયું? હવે એ બેનને ડોક્ટરે કીધું કે પહેલા તબક્કાનું છે, સવારે 6 વાગે તમારે આવવાનું ઇન્જેક્શન લેવા, 10 વાગે, 2 વાગે, 6 વાગે અને રાત્રે 10 વાગે. એ કે જે ડોક્ટર સાહેબ જ્યારે કહો ત્યારે મારી મમ્મી આવશે, હું લઈ આવીશ. એનો વર્ગ કે અરે મારે ધંધાની રગડી નાખું, 60 વર્ષ થઈ ગયા, ધંધો કરું કે ન કરું, હું ફેર પડે, આને હું લઈ આવીશ. સાહેબ હારું તો એ કે જો એ તમારા ઠાકોરજી ઉપર, હું વૈષ્ણવ છું, તમે વૈષ્ણવ, ઠાકોરજીની ઈચ્છા હશે. ઓલા બેન 2 દી પછી આવીને કે જેરાજ મારે સખડી ધરવી છે, મને આજ્ઞા આપો. કે કા બેન તને બ્લડ કેન્સર થયું તો કેવું બધું થતું તું? ડોક્ટરે પછી શું કીધું ખબર છે? તમારા રિપોર્ટ બદલાઈ ગયા હતા. સખડી ધરવા માંડ્યા કે નહીં? આ લીલા સમજાણી. પણ આપણે આ બધામાં શું કામ નથી પડતા? ગળા બંધણી. અમે હમણાં આપણે ક્યાં ગયા હતા? વ્રજમાં. આને સખડી ધરાવે. અમે એટલો આનંદ કર્યો વ્રજમાં, ઠાકોરજી અમારું ધ્યાન રાખતા હતા ને. સવારે દૂધે આવી જાય, દહીં આવી જાય, ગરમ ગરમ કચોરી ને સમોસા ને આ બધું જે થાય ને પેલા અમારા ઠાકોરજી. અને ઓલા રસોઈ બધા નાયા ન હોય ને, એ રવલા તું નાયો? એ કે બાકી બહાર જા, ઓલા ઈલાબેન હમણાં આવીને મારશે તને. જુઓ હવે કેવું થઈ ગયું, જ્યાં જાવ ને આને પૂછો ઠાકોરજી પધરાવીને આવવાના છે? હું કહું હા. સવારે બધા 5 વાગે આમ નાઈ લે. મારે કહેવાનો આશય છે, ક્યાંય તમે ઠાકોરજી પધરાવીને જાઓ છો ને તો તમે ઠાકોરજીની વ્યવસ્થા નથી કરતા, ઠાકોરજી તમારી વ્યવસ્થા. અમે આ વખતે આપણે મને તો દર વખતે થાય, પણ આ છોકરી પહેલી વાર ગભરાતી હતી કે છોકરી ધરે ઈલાંટી આમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ એને છે ને મારા પર વિશ્વાસ બહુ, મારી ભેગી બધે આવે. એના વર કોરોનામાં એક્સપાયર થઈ ગયા ને પછી મેં કીધું હું તારી માં, તું મારી દીકરી. અને આજની તારીખમાં એ એવી જ રીતે રહે છે. અમારે કહેવાનો આશય એ છે કે સખડી ધરાવશો ને, સેવામાં જે સતત રે ખડી એ ધરે સખડી. સેવામાં સતત જે રે ખડી
એ ધરે સખડી, કંઠમાં ધારણ કરે એ કંઠી, ઠાકોરજીના અંગમાંથી ઠંડી ઉડાડે એ અંગીઠી. એક એક શબ્દનું મહાત્મા વલ્લભે સમજાયું છે, પછી જ આપણને આપ્યા છે. હવે કાલે એક સરસ પ્રસંગ સાંભળો કે ઠાકોરજી ઓલા કોલેજિયનો કથા સાંભળવા આવ્યા, એટલે એકબીજાના કોણી મારીને કીએ એ કે આ મહારાજ ઉલ્લું નથી બનાવતા બધાને, ઠાકોરજી પુષ્ટ કરાવો ને તમારા ઠાકોરજી તમને આમ તેમ ને તમારે એ કે આ મૂર્તિ શું કરવાની છે, આ પથ્થરમાંથી કરાવી તો ભગવાન થઈ ગયો. ભણેલા બહુ હોય ને, મહારાજ સાંભળી ગયા, જે કથા કરતા હતા ને એ શાસ્ત્રીજી સાંભળી ગયા. એ પૈસા નહોતા લેતા, એને બધા ઠાકોરજી પુષ્ટ કરાવે. એ ભાગવત વાંચતા હતા તો બધાને પૂછ્યું આ હું કોની વાતો કરું છું, એટલે બધાએ કીધું કૃષ્ણની. હજી કહું છું આ હું કોની વાત કરું છું, તો બધાએ કે નંદનંદનની. હજી પૂછું છું આ હું કોના ગુણાનું વાત કરું છું, પરબ્રહ્મની, પરમાત્માની, ઈશ્વરની. શાસ્ત્રીજીએ કહ્યું સાંભળો, તમારા ઘરે તમારા માથે વિરાજતા તમારા ઠાકોરજીનું જ આ ભાગવત વાંચું છું, બીજા કોઈનું વાંચતો નથી. તો એનો દાખલો મહારાજે આપ્યો. એ કે એક જગ્યાએ હું કથા કરવા ગયો, હવે ઠાકોરજી બહુ માખણ ચોરી કરે ને બહુ એની રાવ આવે ને ગોપીઓ દોડી દોડીને માને કેવા આવે, માં ભોળા એટલે માં લાલાને ખીજાય, આખો દી મારે આ તારી જ રાવ સાંભળવાની, આ 9 લાખ ગાયો છે તને મારે શું કરવું, ચોરી કરવા જાસ, તને છોકરી કોણ દેશે, એક તો કાળિયો છો, સમજતો નથી, તને બધા ચોર કહે છે, અને ફરસોલી વૃષભાની દીકરી લાલી આરે ખબર પડશે ને અહીંયા સુધી આવાય નહીં દે. ઠાકોરજી કે માં તારી વાત તો સાચી છે, પણ એ કે શું પણ, આજથી હું કહું એમમાં તું મને માખણ એ હા દઈશ. તો યશોદાજી માખણ વલોવા બેઠા. ઠાકોરજીએ 2 વાર આવીને કહ્યું માં હવે મને લોંદો આપી દે. જો જે તાજું તરત ઉતારીને લોંદો કાઢીને એને નવનીત કહેવાય, અને થઈ જાય પછી બધું ઉતારીને પિંડો કરે ને એને માખણ કહેવાય. હવે એ બેના ડિફરન્સની આખી લીલા છે, પછી કહું. એ માએ એમ કીધું લાલા કોણી તો પડવા દે, હજી તું માં મોકું એ ચાહીએ. હવે માએ દીધું નહીં, અને ઠાકોરજી ત્યાંથી ગુસ્સો કરી બાજુના રૂમમાં વયા ગયા. હવે જેવા માં રસોડામાં દૂધ મૂક્યું તું જોવા ગયા, ઠાકોરજીએ પાટું મારીને યશોદાજીના સાસુના વખતની ગોળી હતી ફોડી નાખી, અને જે માખણ બહાર પડ્યું નવનીત આમ કરીને ચાટે. ઓલા માકડા જુએ, એ કે લે તુંય ખા, સખા આવ્યા લે તુંય ખા. માં આવ્યા, પડતા પડતા રહી ગયા, ઓલું ચીકણું થઈ ગયું હતું. માં કે આ કાના સિવાય કોઈનું કામ હોય નહીં. માએ જઈને કાન પકડો બરાબર, આજે છોડું નહીં, આજે તારી ગોપીઓ નહીં બચાવે, તારા બાપા નંદ બાવાય નહીં બચાવે, તારી માં રોહિણી નહીં બચાવે, તારો દાવ ભાઈઓ આવશે ને તો એને ભેગી બાંધીશ. હવે આપણે બધી લીલા જાણીએ છીએ કે દામોદર, દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ, જે પેટ ઉપર દોરડાથી બાંધ્યા અને અહીંયા એ દોરડાના ચિહ્નો પડી ગયા, એટલે એ ઠાકોરજીનું નામ પડ્યું દામોદર. એ ક્યાં બિરાજે છે? જુનાગઢમાં, મોટી હવેલીમાં. તમે મંગળાના દર્શન કરવા ઉનાળામાં જાઓ તો બારીમાં હોય ત્યારે તમને એ દર્શન થાય. હવે વાત કરતા હતા આ શાસ્ત્રીજીની, અને ઓલા છોકરાઓ એવું બોલતા હતા કે મહારાજ તમે બધાને ઉલ્લુ બનાવીને રહેવા દો, તમે આના માટે કરો છો. મહારાજે કાંઈ ન કીધું. હવે આ વાત બની ને એ આ છોકરાઓને પેલી કથાની વાત કે જો તું સાક્ષાત નથી માનતો ને, આ વાત બની હતી. એ કે પછી આગળ કયો? એ કે માએ પરાણે બાંધી દીધા ઠાકોરજીને. શેનેથી બાંધ્યા? દામથી, દોરડાથી. આપણે જાણીએ છીએ દરેક વખતે 2 આંગળ દોરડું ટૂંકું પડ્યું, ગોપી લઈ આવે, પાછા બાંધે, પાછું ટૂંકું,
અહંતા ને મમતા. માં લાકડી લઈને એવા દોડે, મારી જેમ ભાર, 1 મિનિટ. માં લાકડી લઈને એવા દોડે, જ્યાં સુધી તમે સાધન કરો ને ત્યાં સુધી તમને અભિમાન હોય, હું પકડી લઈશ, હું બાંધી દઈશ. માં થાકી ગયા, પરસેવે રેપઝેપ થઈ ગયા, દોરડા બંબે આંગળ ટૂંકા પડ્યા, માં થાકીને ઠેર થયા, લાકડીનો કર્યો ઘા અને બેસી ગયા. હવે મારાથી નથી તારી પાછળ દોડાતું. ઠાકોરજી કે સાધન બંધ, એટલે હવે મારે બંધાવાનું છે. અને ઠાકોરજી આવી, લે બાંધી દે. દામોદરથી બાંધી દીધા, દામથી ને. કોને? ઠાકોરજીને. હવે એ લીલા થઈ ત્યારે મહારાજે કીધું, શાસ્ત્રીજી મહારાજે, ચલો હવે વિરામ, હવે કાલે બાકીનું. હવે રાતના મહારાજ શાસ્ત્રીજી કે ભાઈ હવે ચારેય તમે છો ને, ચંડાળ ચોકડી એ બે જાઓ, ઊભા નથી થવા, બે જાઓ. આ લોકોને ઠાકોરજીને લીલામાં એવો રસ પડ્યો હતો. એ કે ખરેખર મહારાજ કહેતા હશે, ઠાકોરજી આવા હશે, આવા દોડતા હશે, આવું માખણ ચોરી કરતા હશે, આવા ગોપીઓને પાછળ દોડાવતા હશે, યશોદામાં આવું વાલ કરતા હશે. હા, બધાને આમ દ્રશ્ય. અને મહારાજની શાસ્ત્રીજીની જે વાણી હતી, તમને સાક્ષાત દર્શન થાય કે ઠાકોરજી ગોકુળમાં નંદ ભવનમાં એકદમ આમ દોડે છે, અને માં લાકડી લઈને ભારે શરીરે ઠાકોરજીની પાછળ દોડે છે, અને ગોપીઓ બચાવવા જાય છે, માં બધાને બહાર કાઢે છે. આ બધી લીલાના દર્શન શાસ્ત્રીજી કે એવા થતા હતા. કોને? ઓલા ચારેયને. હવે શાસ્ત્રીજીએ કહ્યું, આજે હવે સમય થઈ ગયો છે, એટલે બાકીની લીલા કાલે. હવે રાતના શાસ્ત્રીજીના ઊંઘ આવી બરાબર, અને ચોર આવ્યા. હીરા ને મોતી ને માણેક ને સોનું ને ચાંદી ને રૂપિયા ને બધા પોટલા બાંધીને લઈ ગયા. અને શાસ્ત્રીજીને કોઈ દી આવી ઊંઘ ન આવે, એવી ઊંઘ આવી. હવે સવારે જાગ્યા, ચારે બાજુ બધું ચોર લોકોએ, કોઈએ પાણી પીને થોઈકું હતું ને, કોઈએ આમ કર્યું હતું ને, કોઈનું એક ચંપલ આમ હતું ને, કોઈનો રૂમાલ પડી ગયો હતો ને, કોઈનું આમ હતું ને, આખું ઘર ગંદુ. ને તો શાસ્ત્રીજીના ઘરમાં છણ છણ છીકો આવે એવું એનું ઘર. આ હીરાનો કબાટ, આ મોતીનો, એ પૈસા નહોતા લેતા, પણ એ ગર્ભ શ્રીમંત હતા. હવે શાસ્ત્રીજી તો કે આ શું થઈ ગયું? અને પછી ઠાકોરજી પાસે જઈને ખખડાવ્યા. કોને ખબર? ઠાકોરજીને. આ ખોટી 50 વર્ષથી સેવા કરું છું, તારાથી આટલું ધ્યાન ન. અરે તારે નહોતું રાખવું તો મને જગાવો તો ને, મને સુવડાવ્યો, જગાડ્યો હોતો હું 4 ચોરને પહોંચી વળત. આ તને ઘરમાં રાખ્યો, તારા માટે ગુનાનું વાત કરું, ક્યાંય હું વ્યાવૃત્તિ નથી કરતો, હું માસ્ટરની નોકરી કરીને પૂરું કરું છું, હું ક્યાંય રૂપિયો ભક્તિનો નથી લેતો, તે મારી યાર આવો દગો કર્યો. હવે મને એવું લાગે છે તારે મારે જાજુ નહીં બને. કોને કીધું? ઠાકોરજીનું. હવે ઠાકોરજી આમાં બેઠા બેઠા સાંભળે કે સાચી વાત, સાચી વાત મનમાં કે. પછી ઓલાને રોવું બહુ આવ્યું કે મારું બધું વયું ગયું. માણસ પેલા ગુસ્સો કરે ને પછી એને હયું હાથ ન રહીએ, હયું હાથ ન રહ્યું. ઠાકોરજી સહન ન થયું. બહુ પ્રેમ કરતા હતા, કારણ કે એ ભક્તિના પૈસા લેતા નહોતા. પોતે નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને આવું લૂંટાઈ જાય. ઠાકોરજી કહે, સાંભળ, તે કાલે કથામાં મને બાંધી દીધો તો હવે મારે ઘણો ચોરને મારવો હતો, પણ તું મને આયા બાંધીને કીધું આવતીકાલે બીજી લીલા. હવે તું વિચાર કર, હું કેવી રીતના કરું? શાસ્ત્રીજી એકદમ ગોદમાં લઈ લીધા ઠાકોરજીને. લાલા, મારી આસક્તિ આમાં બધાયમાં હતી. મને રાતને દિવસ એવું થતું હતું કે આ બધું હું ભેગું નહીં લઈ જઈ શકું. છોકરા છૈયા છે નહીં, મારે તું જ મારું સર્વસ્વ છું. તો આ બધાનું કરું શું? તે આજે બહુ કૃપા કરી કે આ બધાની વિધિ કરી દીધી. હવે મારે કોઈ વિધિ, કોઈ રિદ્ધિ સાચવવાની ચિંતા રહી નહીં. ઠાકોરજી કે ગાંડા, ક્યાંય નથી ગયું. ચોરને ખાલી મેં આંખ લાલ કરીને જા બહાર બધું મૂકીને ગયા છે. કહેવાનો આશય પેલા ચારેય છોકરાઓને સમજાવવા ઠાકોરજીએ કીધું કે તમે એવું માનો છો ને કે આ મૂર્તિ છે,
આ પથ્થર છે, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એને કાલે મેં બાંધી દીધા અને એવું કીધું કે હવે આવતીકાલે બાકીની લીલા. તો એ બંધાયેલો મને બચાવે કેવી રીતે? હવે સમજણ પડી? તો આ બધી વાતો કોઈ કપોળ કલ્પિત નથી, જે હકીકત છે તે આ છે. હવે બીજી એક નાની વાત, મીરાબાઈના ઠાકોરજીનું નામ શું હતું? ગિરધર ગોપાલ. એના દરેક ઓલામાં શું આવે? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. હવે આ વાત મેં વ્રજવાસી પાસેથી સાંભળી. જો ઘણું વ્રજવાસી પાસેથી સાંભળીએ, ઘણું જે જેના વચનામૃતમાં હોય, ઘણું આપણે આજે હમણાં ફોન આવ્યો ને ઓલા બેનનો કે 3 ખોખા ભરીને પુસ્તકો મોકલાવ્યા છે. તો મેં એમને કીધું વ્રજ ભાષામાં છે હું રાખીશ, બાકીના જેને જોતા છે એ આપી દઈશ. મને વ્રજભાષા બહુ ગમે છે. કારણ જ્યારે પંચમ કુમાર રઘુનાથજી, એનું બીજું નામ રામચંદ્ર, વહુજીનું નામ જાનકી વહુજી, એ 5 વર્ષના હતા અને ગુસાઈજી શ્રૃંગાર કરતા હતા. કોના? શ્રીજી બાવાના. અને એટલું કીધું મંજુસા, એટલે દોડ્યા. હવે નાના એટલે બધા હસવા માંડ્યા. 6 એ કે આને કાંઈ ખબર પડતી નથી, હું દોડ્યો હશે. પણ એના મનમાં, રઘુનાથજીના મનમાં એવું હતું કે મને કાકાજી આજ્ઞા કરી સાતેયમાં, તો હું દોડતો જાઉં અને મારા કાકાજીની આજ્ઞાનું હું એવું પાલન કરું કે મારા કાકાજી અને મારા શ્રીજી બાવા પ્રસન્ન થઈ જાય. હવે ગયા ભોયરામાં. ભોયરામ જોઈને આમ જોવે ને હીરાન મોતી માણે અને રોવા માંડ્યા. એ કે આ મને કાકાજી હું લાવવાનું કીધું? તો દોયડા હું આવ્યા ત્યારે શ્રીજી બાવા પ્રગટ થયા. રઘુ, મંજુસા લઈ જાવ? હા, આ લઈ જા પેટી શ્રૃંગારની. લઈ આવ્યા. બધા રાજી થઈ ગયા. રઘુ, ક્યાં વાત હે? ગુસાઈજીએ કીધું. ત્યારે રઘુનાથજીએ કહ્યું, કાકાજી આજ કે લીલા કી તો બાત ही मत पूछो. ત્યારે શ્રીજી બાવાએ કીધું, કાકાજી દેવની ભાષા દેવ લોકો બોલે, મંજુસા સંસ્કૃત છે. દેવની ભાષા देव लोको बोले. काका जी हम तो सब व्रजवासी है. काका जी हम सब व्रजवासी है. व्रज भाषा के आगे सब भाषा छोटी. व्रज भाषा के आगे सब भाषा छोटी. जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. व्रज भाषा मांग्यो. ઠાકોરજી કે સંસ્કૃતમાં બોલ્યા તમે સાંભળું? મેં તો નથી સાંભળું. અને એટલે જ કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાર. તમે આજે વ્રજમાં જાઓ ને, આપણા ઘરે આ અજાયણું કોઈ આવે તરત અંદરથી કે તૃપ્તિ હોય કે આકાશ હોય કે એના પર ધ્યાન રાખજો. તું તો જ્યાં હોય ત્યાં મંડાણ પડે વાતો કરવા. બરોબર કર. અત્યારે કેવા કિસ્સા બને છે. એટલે આપણે અંદર, તમે વ્રજવાસીના ઘરે જાઓ, ગાય દોતા હોય, બેઠા હોય, બોલતા હોય ને આપણે કઈ આવું કે અરે આજા આજા બીટ્યા, આજા 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 બેના આજા. અને ખાલી તમે એટલું કહો ને અમારા ઠાકોરજીને ભોગ ધરાવો, તમને જે વાલ કરે, પ્રેમ કરે. કારણ વ્રજવાસી ઠાકોરજીને બહુ જ વાલા છે. અને એવું કહેવાય છે જેટલી વાર વ્રજમાં જાઓ, એક ટૂંક વ્રજવાસીનું અવશ્ય લેવું લેવું ને લેવું જ. આપણે થઈ તે કૃપા ખબર છે મારે કહેવાનો આશય, વ્રજમાં તમારી ને મારી ઈચ્છા પ્રમાણે આપણે જઈ શકતા નથી. વાત કરતા હતા મીરાબાઈની કે મીરાબાઈના ઠાકોરજી કયા? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પછી એક ઓલું બીજું એનું સરસ છે ને, મારો અવાજ બેસી, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે
મોહન પ્યારા મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું હવે હું તો બળબાગી રે મોહન પ્યારા મુખડાને માયા લાગી રે મોહન. મારે એકવાર એવું થયું 40 વર્ષ પહેલાં અમારા લોકોને રાજકોટથી અહીંયા આવ્યા હતા, એટલે હજી અમે બે એડજસ્ટ નહોતા થઈ શકતા. અમને રડવું આવતું હતું, અરે રે કેવું કથોરું ગામ, આ અમદાવાદી માણસો તો જો કેવું બોલે છે. હવે અડધું તો આપણને સમજણ પડે નહીં ને હેડો ના આયા તન ગયો તન બોન તમે ખાધું કે ના ખાધું, અરે બાપા મેં કીધું આવા ગામમાં રહેવાનું. પછી મેં એક અમારા બાજુવાળાને પૂછ્યું કે આટલામાં ક્યાંય મંદિર કે હવેલી છે વૈષ્ણવની? તો એણે મને કીધું હા. એટલે રોજ સવારે 7:30 મંગળાના દર્શન કરવા જઈએ. ત્યારે આ તો બાર ઉભા રહ્યા, આ મને કે તારું કર, મને કહેવાનું નહીં. આ તો કેવી રીતે ખેંચ્યા છે એની હિસ્ટ્રી છે, કોક વાર કહીશ. વલ્લભે કેટલી કૃપા કરી, અનહદ કૃપા. હવે એકવાર મેં નરસિંહ મહેતાનું ગાયું સવારે, તો ઉપર રાજા બિરાજતા હતા. એણે મને બંધ કરાવી દીધું. મને કહેલા બેન આવું ગાવાનું નહીં. તો આપણે તો છે નાના હોય ને તો ખોટું બહુ લાગી જાય. 40 વર્ષ પહેલાં આપણે પરાણે 25 ના હોઈએ, અને આમ થોડુંક એવું હોય કે આ એમ ઓફિસર ને હોશિયારીમાંથી હાથ નો કાઢતા હોય. હવે હકણા રહી છે, 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી. એ મારી ઓફિસ 7:30 ની, ચાવી મારી પાસે, 60 જણા મારી નીચે. હવે જ્યાં સુધી જાઉં નહીં ત્યાં સુધી બધા બહાર. એટલે મેં નક્કી કર્યું કે અત્યારે મારે એ નથી પૂછવું કે તમે મને કેમ ગાવાની ના પાડી. હવે રવિવાર આવ્યો એટલે રવિવારે અમારું મંદિર રજા હોય. રવિવારે એમ કે ગરમ ગરમ ગાંઠિયા લઈ આવું ને બધા હારે ખાવાના, ગાંઠિયા જલેબી. આપણે કાંઠિયા વળી એટલે આપણને ગાંઠિયા જલેબી ન હોય ત્યાં મજા ન આવે. એટલે રવિવારે તે દી મેં કીધું ઓલા મારા જ ગાંઠિયા જલેબી નથી ખાવા. મને કે કા? મને મારે થોડું કામ છે ઓફિસનું, આમને પાછું સાચું ન કહેવાય. તો મને કે લે કાઇનેટિકની ચાવી જા. તો પછી કાઇનેટિક સ્ટાર્ટ ન થયું ત્યારે અમારે મારુતિ વાન હતી. મેં કીધું આ મને વાનની ચાવી આપો. હવે આમને ભરોસો ઓછો હું ગાડી ચલાવું એમ. ગઈ લઈને, અને રાજા ઉપર હતો અને સીધી 2 પગથિયા લઈને ચડી ગઈ. જરાજ મને આજે તમે ગુરુવારે કેમ ના પાડી કે આ નહીં ગાવાનું? જે મને જે સરસ સમજાયું, જે મને એમણે સમજણ પાડી, ત્યારે મને એમ થયું કે વલ્લભ કુળ એ વલ્લભ કુળ છે, એની તોલે કોઈ ના આવે. એમણે કહ્યું ઈલાબેન આપણામાં નરસિંહ મહેતા અને મીરાબાઈના ધોળ ના ગવાય. કેમ? મીરાબાઈએ ઠાકોરજીના તત્સુખનો વિચાર નહોતો કર્યો, ઝેરનો પ્યાલો દીધો તો. હું ને તમે ધરાવીએ ઝેરનો પ્યાલો, તો ઠાકોરજીને ઝેર ધરાવાય? તો આવા મીરાબાઈનું આપણે ગવાય? મેં તો ના ગવાય. પણ મેં નરસિંહ મહેતા નાના હોય ને એટલે બોલવાના એવા જોઈએ આપણે. મને કે નરસિંહ મહેતાએ વારંવાર શું કીધું? મારી હુંડી સ્વીકારો ને મારું મામેરું ભરો ને મારું ઘી લાવી દો ને મારો કેદારો રાગ. મેં કીધું વાત સાચી. તો આ 2 જણા વૈષ્ણવ હોવા છતાંય ઠાકોરજીને શ્રમ જ આપ્યો છે. વલ્લભના માર્ગમાં ઠાકોરજીના તત્સુખનો જ વિચાર છે, શ્રમ આપે એનું આપણાથી ને ગવાય નહીં. તોય આપણે હખણા ન રહ્યા. મેં તો જે મારે હજી એક પ્રશ્ન છે. મને કે હવે શું છે? મેં તો પ્રભાતિયા કેમ ગાય છે આપણે નરસિંહ મહેતાના? જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. મને કે આવું બેસો. બટ એમના ઉપર જે ઠાકોરજી બિરાજતા હતા ને એનું દૂધ લઈ આવીને મંદિર, બધા મારે દૂધ નથી પીવું, મારા ઘર મારા વર રાહ જોતા હશે, અમારે ગાંઠિયા જલેબી ગરમ. પછી એ સમજણ ન પડે કે આવી વાત જે ન કરાય. એટલે એને આમ એમ થયું કે આને હજી દુનિયાદારીની બહુ કઈ એવી સમજણ. એટલે મને કે તો ઉભા બાદ મારે જવાબ. મેં તો ના બેસ જાઓ. બેઠી પછી એમણે મને સરસ સમજાયું. એ કે કેદારો રાગ હતો ને એ નરસિંહ મહેતાએ ગીરવે મૂક્યો હતો અને ઠાકોરજી એને છોડાવીને લાવ્યા હતા. ત્યારે ઠાકોરજીને એને કહ્યું નહોતું કે મારો કેદારો રાગ તમે છોડાવીને લાવો. ખ્યાલ આવે છે બધાને? બાકી બધામાં કહ્યું તું મારી હુંડી સ્વીકારો, મારા જરે સાંભળા, મારું મામેરું ભરો, મારું આ કરો. ઈલાબેન
કેદારો રાગ છોડાવવાનું ઠાકોરજીએ કૃપા કરીને છોડાવ્યો હતો. અને ત્યારે એમણે જે પ્રભાતિયા ગાયા એને આપણે પુષ્ટિ માર્ગમાં સ્થાન આપ્યું છે. જો વલ્લભકુળ પાસે જે જ્ઞાન હોય ને, બેટીજી હોય કે રાજા હોય કે વલ્લભકુળ હોય, મારા ઘણા પ્રશ્નો એવા હતા, મને અહીંયા સુધી પહોંચાડવામાં વલ્લભકુળનો ને વલ્લભનો જ હાથ છે. મને ઘણી બધી નહોતી સમજ, અત્યારે નથી, પણ મારા દરેક સંશયનું સમાધાન વલ્લભકુળે મને વાલ કરીને, પ્રેમ કરીને, તરછોડા વિના કર્યું ને, તો આજે જે મને વાણીનું દાન વલ્લભે આપ્યું છે ને, એ આ કૃપાનું ફળ. વાત કરતા હતા મીરાબાઈને, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ. હવે એ પૂર્વ જન્મમાં મીરાબાઈ કોણ હતા, આ વ્રજવાસીએ કીધું, બધા સાંભળવા જેવું છે. એ મીરાબાઈ ઠાકોરજીના સખા સુબલની સાથે આ મીરાબાઈના લગ્ન થયા હતા. અને જ્યારે એની માં વળાવતા હતા, ખ્યાલ આવે છે, સુબલની સાથે આ મીરાબાઈના પૂર્વ જન્મમાં લગ્ન થયા હતા. એની માં વળાવતા હતા ત્યારે એને કાનમાં કીધું, સાંભળ, મેં તારા વિવાહ ગોકુળમાં કર્યા છે, બધું જ સારું છે, તારું ગોરધન સારો છે, તારા સાસુ સસરા સારા છે, તારું ઘર સારું છે, વાડી છે, વજીફા છે, સ્ટેટસ છે, માન છે, ગામમાં પાંચમાં પૂછાય એવું તારું સાસરું છે. પણ એક એવી ઉપાધિ છે બેટા, એ કે માં શું? એ કે ત્યાં એક કાળિયો નપાવડ ચોર રહે છે, એના હામું મોઢું દેખાડતી નહીં, એ હામું આવે એટલે ઘોંઘટ તાણી લેવાનું, આપણે એને મોઢું નહીં દેખાડવાનું, એ આપણને. હવે આ જે મીરાબાઈ પૂર્વ જન્મમાં, નામ ભૂલી ગઈ છું, મારા વાલા માફ કરજો, હવે લગ્ન કરીને સુબલ આવ્યા એટલે અઠવાડિયા દેખાતો નહોતો, ઠાકોરજી પાદરમાં જ મળ્યા. એટલે સુબલ ગાડામાં જ નીચે ઉતરીને, કાના અઠવાડિયું યાદ કરતો તો કે નહોતો કરતો? અરે એ કે સુબલ તો ને મધુ મંગોલ ને શ્રી દામન, મન તમારે વિના હાલે જ નહીં, અમને તારી બહુ ખોટ લાગતી હતી, પણ ક્યાં ગયો તો? એ કે યાર પરણાવી દીધું. એ કે હે, મને અણવર નો બનાવીને પરણાવ્યો? ભાભીને મોઢું દેખાડ. મીરાબાઈ તો આમ જોરથી પકડી, જોરથી, કે આને બતાવાય નહીં. મારી માઈ ના પાડી છે, આ દેખાય કાઢ્યો અને વાડે વાંકડિયા, મોઢા હમું નથી જોવું, આમ કરીને બેસી ગયા. ઠાકોરજીએ ઘણો મનુહાર કર્યો. પછી કે સુબલ, મારે આ ભાભીને મોં દેખાઈ દેવાની છે, તો આ અંગીઠી આપો, મોં દેખાઈને. એટલે કે ઈશારો. એ કે શરમાળ છે ને, હજી મારી યારે મેં મોઢું નથી જોયું, મને જોઈ લેવા દે, પછી તારો વાર હોય. કે ઘરે આવ્યા, હવે અન્નકૂટ ધર્યો ત્યારે બધા જ ત્યાં આવ્યા, અને આ સુવલના પત્ની તરીકે મીરાબાઈ આવ્યા. હવે દર્શન કરવા ગયા તો સહસ્ત્ર ભુજાથી, સહસ્ત્ર મુખથી ઠાકોરજી અન્નકૂટ આરોગતા હતા. આણે દર્શન કર્યા. અરે મારી માએ અત્યાર સુધી મને આ ખોટું કીધું, ખોટી ભરાવી દીધી. આ સ્વરૂપ, આ રૂપ, આ માધુર્ય, આ સૌંદર્ય, આ કારણ્ય, આ ઓજસ, આ પ્રાણ, આ પ્રકાશ, આ પુંજ, હવે મારી જિંદગી આટલી ખોટી ગઈ. હે મારા નાથ, તે મારો ઘોંઘટ ખોલીને પહેલે જ દિવસે જો જોઈ લીધું હોત તો મારો બેડો પાર થઈ જાત. ઠાકોરજીએ પડદો નાખી દીધો કે તે મને તારું મોઢું જોવા નહોતું દીધું, એટલે અહીંયા પણ હું અત્યારે તને મારું મોઢું જોવા દઈશ નહીં. અન્નકૂટમાં ગાયને ઠાકોરજીએ દર્શન આપ્યા, સિવાય મીરાબાઈ. અને પછી મીરાબાઈએ ખૂબ વિનંતી કરી, ખૂબ મનુહાર કર્યા, ખૂબ ચરણમાં રડ્યા, અશ્રુથી એમના ચરણ પ્રક્ષાલ્યા અને પ્રભુને વિનંતી કરી કે મને ક્ષમા કરો. ત્યારે ઠાકોરજીએ કહ્યું, આવતા જન્મમાં મીરા, તારા વિના હું નહીં રહી શકું અને મારા વિના તું નહીં રહી શકે. ત્યારે મીરાબાઈએ ઠાકોરજીનું નામ પાડ્યું ગિરધર ગોપાલ. અને પછી બીજા જન્મમાં મીરાબાઈ બન્યા રિયલમાં, જે પૂર્વજન્મનું નામ હું ભૂલી ગઈ. હવે મીરાબાઈ એકના એક, હવે બધાય લાડ કરાવે. હવે એમને ત્યાં એક પુરોહિત આવ્યા. એ પુરોહિત પાસે આ સ્વરૂપ કયું? ગિરધર ગોપાલનું, જે દર્શન પૂર્વ જન્મમાં મીરાબાઈને થયા હતા એ સ્વરૂપ. એટલે શાસ્ત્રીજીએ કીધું કે તમારે ત્યાં મારે કથા કરવી છે, ઠાકોરજીના ગુણાનુવાદ. એ કે ખુશીથી કરો. એ બેઠા. હવે મીરાબાઈ નાના,
એટલે માએ કીધું મીરા રમજે, ટાઈમે જમી લેજે, દોડાદોડ ન કરતી, પડી આખડી જઈશ અને મારી પાછળ ન આવતી, તું મને પછી જો સાંભળ. એ કે માં મને લઈ જા ને. એ કે ના તું મને કથા ન સાંભળવા દે, તું કચકચણી છો, તું પૂછપૂછ કરે, તું બોલ બોલ કરે. એ કે માં કાંઈ નહીં કરું. હવે એવી જીદ કરી, જો બાળહટ, સ્ત્રીહટ, યોગીહટ અને રાજહટ. હવે આ બાળહટ મીરા આવ્યા. હવે આ સ્વરૂપ ગિરધર ગોપાલનું પાછળ બિરાજતું હતું. મીરાબાઈને શાસ્ત્રીજી શું બોલે એમાં રસ નહોતો, શું વાત કરે એમાં રસ નહોતો, મીરાબાઈને કીર્તનમાં રસ નહોતો, મીરાબાઈને ધોળમાં રસ નહોતો. વાજિંત્ર ગિરધર ગોપાલ, મારા ગિરધર ગોપાલ આજ લઈ ગયા છે, આ મારા ગિરધર ગોપાલ. હવે શાસ્ત્રીજી રાતના કથા કરીને આવ્યા એટલે કીધું માં આ મારા જ. શાસ્ત્રીજી કે મારા દાદાના અને હું કરું છું. આજે આવું ગળે પડાય કોઈના કે મારા છે? એ કે ના તમારા છે જ નહીં, મારા જ છે. હવે શાસ્ત્રીજી જે ઓથેન્ટિક વાત કરે આ તો બાળકમાં ગણાય. એ કે આ તો છોકરું છે. મીરાબાઈ ખાવાનું પીવાનું બધું છોડી દીધું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. હવે શાસ્ત્રીજીને કીધું કે પૂર્વ જન્મમાં હું આવી રીતે હતી અને મેં આનું નામ ગિરધર ગોપાલ પાડ્યું છે, એટલે તમે એને પૂછી જુઓ. એ કે થોડા બોલે, એ તમારી યાર નો જ બોલે ને, તમારા નથી, મારી યાર બોલે કારણ કે મારા છે. સાબિત કરી દીધું અને એ સ્વરૂપ મીરાબાઈ ઉપર પધરાવ્યું. પછી બાકીની બધી લીલા તમે જાણો છો એટલે આગળ મારે વર્ણન કરવું નથી. મારો કહેવાનો આશય એ છે કે મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય, સેવા છે તો બધાએ કૃષ્ણને જ, પણ મર્યાદાની રીતે ઠાકોરજી જેમ કે એમ આ લોકો કરતા હતા. અને આપણે બધા આપણા વલ્લભે આપણા માથે આપણા ઠાકોરજી પધરાવી દીધા, આપણે કહીએ એમ કરે છે. એનું પ્રમાણ ક્યાં? જેના માથે પધરાવ્યા. હવે જો ઠાકોરજી કેમ આપણે કરવાનું હોય તો બધાને ઘરે સખડી આરોગ્ય કે ના આરોગ્ય? હવે આપણે પુષ્ટ કરાવીએ ત્યારે જે કે આપણને આજ્ઞા કરો, જે મિશ્રીની ને ઘણા આમ ધીમે જે દૂધ ઘર સુધી માંડ પહોંચાશે. હવે ભાઈ તમે જ અમને આજ્ઞા કરો છો. જે કંઈક વૈષ્ણવ આવ્યા તો ઠાકોરજી પુષ્ટ કરાવાતા, એટલે એક નેતા આવ્યા ભેગા આવીને કે જે આને ઠાકોરજી પુષ્ટ ચાપીજીમાં બધું લઈ આવ્યા છે, પણ મારે તમને એક સૂચના આપવાની. જે કે આપો, સાંભળો જ, સરસ કીધું તો. એ કે આ સૂચના આપો. જુઓ જે એના ઘરમાં 2 દીકરીઓ છે, ત્રીજા નાના છે, 3 ટાઈમમાં થાય કે ના થાય? જે કે સૂચના બરાબર. એટલે એમનાથી ને દૂધ મિશ્રી સિવાય નહીં પહોંચાય, એટલે તમારે એને દૂધ મિશ્રી ના કરી દેવાના. એ કે આજ્ઞા પ્રમાણે જ કરીશ. હવે જે એને એમ કે આ તો કેટલા જાણકાર હશે ભાઈ, આ ભાઈનું આટલું સરસ બોલવાનું, પુષ્ટિ માર્ગના શબ્દો, આ તિલક, ગળામાં 2 કંઠી, ધોતી, બંડી, ઉઘાડા ચરણે આવેલા. જે ધીમેકથી પૂછ્યું, મોહનભાઈ તમારા ઘરે કયું સ્વરૂપ? હજી આપણે ક્યાં પૂછ કરાવ્યા છે? જે માં નથી બન્યું એને શું ખબર પડે કે બાળકને જન્મ આપવો કેટલો અઘરો છે, 9 મહિના ભાર વેંઢારવો કેટલો અઘરો છે. બાળકને શરદી થાય એટલે માં છાસ દઈ છોડી દે. રાતના ભીનું કરે ને તો માં એને સુકામાં સુવડાવે. આપણે નાના ત્યાં ત્યારે કવિતા આવતી, સુકામાં સુવાડે ભીને પોઢી પોતે માહે તવાડી. તો જે માં નથી બન્યું એ કેવી રીતે કહી શકે બીજાને? પણ જેની ઉદારતા જુઓ, ગુરુ કેવો હોય, જરાય અકળાયા ને. એને કીધું સાંભળો, તમારે કોનો બ્રહ્મ સંબંધ છે? તો કે તમારા દાદાજીનો. એ કે ભાઈ આપણા ઘરનું બ્રહ્મ સંબંધ ને તમારા ઘર ઠાકોરજીને બિરાજતા. એ કે આવું કોઈ લઈ આવું જ નહીં તમારે ત્યાં. જે કે મને મનમાં બહુ ખરાબ લાગ્યું.
કે હું ધંધો કરું છું બ્રહ્મ સંબંધ દેવાનો કે ઠાકોરજી પુષ્ટ કરાવવાનો? તોય જે છોડ્યા નહીં. આ ગુરુ, આ એની કૃપા. જે કે મેં એમને કહ્યું, જો તમે અકળાવ નહીં, તમારામાં અંદર જે ગુસ્સો આવે છે ને, આવો ગુસ્સો તમને ઠાકોરજી નથી એનો આવતો હોય ને, તો મારા વાલા તમારો બેડો પાર થઈ જાય. કેટલા વર્ષ થયા તમને? 59. હવે તમને કોઈ પૂછે હવે કેટલું જીવવાના, તો તમે કહો કે હજી 59 કહી શકીએ? એક પળની નથી ખબર. જેની આડી રાત એની શું કરું હું વાત? તો ભાઈ તમે અમારા છો, અમારા હતા, અમારા જ રહેશો. તમે ઠાકોરજી પુષ્ટ કરાવશો તો પહેલી પધરામણી આ બેસતા વર્ષ પછી મારે તમારા ઘરે કરવાની. ઓલા ભાઈને એમ થયું આટલો મેં ગુસ્સો કર્યો, આવી રીતે વર્તન કર્યું. આ ગુરુ તો જો મા બાપને કહીએ કે છોરું કછોરું થાય, માવતર કમાવ, આ તો ગુરુએ મારા ઉપર કૃપા કરી. એણે કીધું જયરાજ, ચા હું દિવસમાં 25 વાર પીઉં છું, અહીંયા બેઠો છું ને ક્યારની તલપ લાગી છે. જ્યાં સુધી મારા ઘરે ઠાકોરજી પુષ્ટ થઈ નહીં આવે ત્યાં સુધી ચા મોઢામાં નહીં જાય. જે કે આપણામાં ન હોય એ કે ના હવે મારું મન વ્યગ્ર થઈ ગયું, એ કે આજે પી લ્યો. જે ચાનું અધરામૃત કરીને એને ગ્લાસ ભરીને દીધું. અને પછી એ ભાઈ પુષ્ટ કરાવ્યા ને તો એવું ન કીધું કે મિશ્રી ના કરી દો. જે શું કીધું? તમારે તો સખડી ધરાવવાની. મારા વાલા 8 યામનું કીધું હોત તો એ કરત. અને એ ભાઈ કંઈક શેરબજારનો ધંધો કરતા હતા, બધું છોડી દીધું. મારે કહેવાનો આશય, પ્રભુ કેવી લીલા જીવને શરણે લેવા માટે, ઠાકોરજી પુષ્ટ કરાવવા માટે કરે છે, આપણે સમજી શકતા નથી. હવે એ વિરામ આપીએ, કારણ કે અંધારું થશે પછી અહીંયા જમવામાં મચ્છર પડે, એટલે આપણે બધાએ નિરાંતે પછી પ્રસાદ લઈએ. ને તમે બધા અહીંયા આવ્યા, અમારા ઉપર કૃપા કરી, આજે અમારા આ ખેતરને પાવન કર્યું, અને આજે આ સત્સંગ તમે બધાએ સાંભળો. બસ મને આનંદ એ વાતનો છે કે આ ભૂમિ એવી પવિત્ર હશે, આ માધવ ફાર્મ એવું સુંદર હશે, અહીંયા રહેતા જીવો એવા હશે, અહીંયા આમ કીડી ને મકોડા ને એ બધાને પણ ઠાકોરજીને ધરાવેલું ઘરેથી લાવી છું, એ બધાના કણકા પડશે અને ઠાકોરજીની કણકો મળશે. એટલે આ બધાનો ઉદ્ધાર થયા વિના રહેશે નહીં. 1-2 મિનિટની વાત કરી દઉં કીડી મકોડાની. રાજકોટમાં મનોહરસિંહજી હતા, એના પિતા એટલે કે એના માતા એ પરણીને આવ્યા. હવે એ વૈષ્ણવ. હવે એમના પેટમાં 1.5 મહિનાના મનોહરસિંહજી હતા અને ઓલા લડાઈમાં પહોંચી ગયા લીલામાં. હવે આ પ્યોર વૈષ્ણવ. વાત 2 કલાકની છે, મારે 2 મિનિટમાં કીડી મકોડાને યાદ આવ્યું. એટલે હવે એને દીવાન બહુ સારા હતા. મહારાણી ચિંતા ન કરતા, હું તમારો ભાઈ થઈને ઊભો રહીશ. આ જે આવશે એ મોટું નહીં થાય ત્યાં સુધી હું ક્યારેય તમને એકલા નહીં મૂકું. રાણી સાહેબા કીધું, મારી સાથે મારા પ્રભુ છે, હું એકલી નથી. અને 9 મહિના ને 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવા કુંવર આવ્યા, અને 40 દિવસ થયા ને બધી અપરસ કાઢી અને એને કીધું મારે નંદ ઉત્સવ કરવો છે. કોણે? આ રાણી સાહેબાએ. ત્યારે કાગળ લખતા હતા, ચોખા ને નાડા ચડીને બાંધે, લાલ અક્ષરથી લખે અને બધા આવે. 7 દિવસ મનોરથ કરવો છે, રોજ નવું મેનુ ને રોજ. આ 2 કલાકનું સાંભળવા જેવું છે, પણ મારે તમને 2 મિનિટમાં કહેવું છે. હવે બધાને નોતરા, હવે નંદ ઉત્સવ કરવો છે. એટલે પહેલે દિવસે આવ્યા તો મેલમાં હમાય નહીં એટલા વૈષ્ણવ રાજાને ત્યાં. તો પહેલે દિવસે લાપસીનું મેનુ, મગ, લાપસી, પૂરી, દાળ ભાત. ત્યાં શું ન હોય? હવે બધાને પાતર પાડી. હવે આ બુફે થઈ ગયા. હવે ચંપલ પહેરીને પ્રસાદ લઈએ છીએ. પેલા પાતર અને પીરસવાનું એ તો એક લાવો હતો. હવે બધાને બેસાડ્યા અને બધાને લાપસી પીરસી. તો પેલા કેટલીમાં ઘી દેતા હતા, મેં જોયું છે. હવે પીરસવા એક વૈષ્ણવ 5 હતા. રાણી સાહેબાએ કીધું તમે અપરસમાં બધાને પીરસશો. બધાને પીરસે. હવે 2-3 જણને પીરસે ને તો લાપસીમાંથી ઘી બધું નીચે જવા માંડ્યું, પાતરની બહાર, અને લાપસી નીચે પડવા. એટલે દીવાને ઓલા વૈષ્ણવને કીધું,
રાણી સાહેબા કે જે હોય ને દીવાન મને કહેવાનું, મારા વૈષ્ણવ નહીં કહેવાનું. અહીંયા શું છે એ રાણી સાહેબા, તમે તો હજી નાના છો, બાળક છો, આવું ઘીને ખવાય ખરું? આ બગાડાય, આ બગાડ કરાય? અને સૂચના આપો. રાણી સાહેબાએ જવાબ આપ્યો એ સાંભળવા. દીવાન, વૈષ્ણવ બની જુઓ, પછી આવું નહીં બોલો. તમે દીવાન જ છો, તમે દીવાનથી આગળ કશું જ નથી. આ મારો વૈષ્ણવ દીવાનનો બાપ છે, આને તમારે કાંઈ નહીં કહેવાનું. એ બધું ઘી નાખી દે ને તોય તમારે બોલવાનું નહીં. સમજ્યા? તમારી ઈચ્છા. પછી દીવાનને સારું ના લાગે. એ કે આનું કારણ શું? એ કે જુઓ, આ ભૂમિ છે ને, અહીંયા કેટલું લોહી વહ્યું છે, કેટલાય મરી ગયા છે, કેટલી લડાઈ થઈ છે, અહીંયા કેટલા માકડ, મચ્છર, કીડીઓ, આ જેટલા નીચે જાશે, મારા વૈષ્ણવ પ્રસાદ લેશે અને એ અધરામૃત ખાશે ને બધાયનો મોક્ષ થઈ જશે. એટલા માટે થઈને આ થાય છે. મારે કહેવાનો આશય, વૈષ્ણવનું સ્વરૂપ તો હરિરાયજીને ગોકુળનાથજી એમ કીધું હતું કે અમે નથી ઓળખીએ. અમારા જેવા પામર જીવ તો શું ઓળખે? આજે તમે બધા યુગલ સ્વરૂપે આવ્યા. અમારો આનંદ, પરમાનંદ, ખેતર મારું નથી, મારા વાલાનું છે, એટલે જ આનું નામ માધવ ફાર્મ છે. અને આ છોકરાને વહુએ સરસ રીતે બધું કરે છે, એટલે અમને આનંદ છે. બસ આજે અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग जे पण ते कराव्યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભા। શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ। श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल के बले 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 जाइए। श्री वल्लभ गुण गाइए। वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए। श्री वल्लभ गुण गाइए। श्री वल्लभ गुण गाइए। या ते रसिक कहाइए। श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गा। श्री वल्लभा। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી। ઓલું અગ્નિ જોઈને મને અગ્નિ સ્વરૂપ વલ્લભનું યાદ આવ્યું કે માથું દુખતું હતું અને ઓલા દવા લઈ આવ્યા તો એણે કેવું સગડીમાં રીખો જોર્યો રીખો તો અગ્નિમાં નાખી દીધું ને માથું ઉતરી ગયું। એટલે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી પરી છે આપની। બોલો વલ્લભા। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।